નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીજીવીસીએલની. કેમ કે પીજીવીસીએલમાં જે તારીખ 1/1/2023ના રોજ જે લેખિત પરીક્ષા લેવાની હતી તેનો જે છે આજે 5મો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલો છે. એટલે ધ્યાનથી જોઈ લેજો. જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, આગળ આપણે આ નોટિસ જોઈએ. અહીંયા તમને ઘણા બધા નિયમો આપેલા છે, તે નિયમો તમારી રીતે તમે જોઈ લેજો. આપણે છે તે આ આપણા વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, તેની અંદર મૂકી દઈશું. ત્યાં પણ જોઈન નથી થયા તો થઈ જજો. તો મિત્રો, આગળ આપણે જોઈએ કે કેટલા લોકોનો વારો આ 5મા રાઉન્ડમાં આવેલો છે. તો ટોટલ છે મિત્રો, જોઈએ તો 34 લોકોનો વારો આ રાઉન્ડમાં આવેલો છે. 5મા રાઉન્ડની અંદર 34 લોકોનો વારો આવેલો છે. અહીંયા તમને બધી ડિટેલ આપેલી છે, ધ્યાનથી જોઈ લેજો. કે પહેલાં તમને સિરિયલ નંબર આપેલો છે, ત્યારબાદ રોલ નંબર આપેલો છે, ત્યારબાદ ડેટ ઓફ બર્થ આપેલી છે, ત્યારબાદ 4 નંબરમાં કાસ્ટ આપેલી છે, ત્યારબાદ 5 નંબરનું જે કોષ્ટક છે તેની અંદર પોલ ટેસ્ટમાં જેટલા માર્ક આવ્યા તેની વાત કરવામાં આવેલી છે. 6 નંબરમાં છે તમારે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા તેની વાત કરેલી છે. અને પછી 7મા નંબરમાં ટોટલ માર્કનો સરવાળો કરીને મૂકેલો છે. અને 8મા નંબરમાં છે તમારી એલોટમેન્ટ કાસ્ટ આપેલી છે. આમાં તમને બધી જ ડિટેલ આપેલી છે, જોઈ લેજો. તમારી રીતે આપણે આ પીડીએફ ફાઇલ છે તે વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દઈશું. ટોટલ છે તે 34 લોકોનો વારો આવેલો છે. એસટીમાં જોઈએ તો 80 માર્કવાળાનો વારો આવેલો છે. ઈડબ્લ્યુએસમાં જોઈએ તો 81 માર્કવાળાનો વારો આવેલો છે. ત્યારબાદ એસીબીસીમાં જોઈએ તો 90 માર્કવાળાનો વારો આવેલો છે. અને એસસીમાં જોઈએ તો પણ 90 માર્કવાળાનો વારો આવેલો છે. આપણે વોટ્સએપ ગ્રુપમાં નાખી દઈશું, તમારી રીતે જોઈ લેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.